કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગરમાં સીએમ સાથે મુલાકાત કરી અને બનાસકાંઠામાં વનકર્મીઓ અને સ્થાનિકો સાથે સંઘર્ષ મુદ્દે રજૂઆત કરી। અંબાજીમાં વનકર્મીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ થયું હતું। આદિવાસીઓના મકાનો નોટિસ વગર તોડી પાડતા ઘર્ષણ સર્જાયું હતું અને વન કર્મચારીઓ પર નર્સરીમાં લોકો ઘૂસી આવ્યા હતા તેનો આક્ષેપ કરવાનો આરોપ છે। લોકો અહીં પેઢીઓથી રહેતા આવ્યા હોવાની પણ વાત કરી છે। એવામાં જંગલ ખાતાને મારવાનો અધિકાર નથી। તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું અને કહ્યું કે આદિવાસીને જંગલની જમીન મળી નથી। કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું એટલે ક્ષત્રિય વંશજોનું શાસન હતું ત્યારે પણ આદિવાસી જંગલમાં જ રહેતો હતો। ત્યારબાદ મોગલોનું શાસન આવ્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો અને ત્યારબાદ અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો। અને આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે, એમને હાંકી પાડવાની વાત કરે, એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી।